તો શિવની પૂજા કેવી રીતે થઈ શકે એનું દર્શન કરાવવામાં આવ્યું છે. પ્રયાગ નામના ક્ષેત્રની અંદર ઋષિઓ ભેગા થયા છે અને ચર્ચા ચાલી રહી છે. અહીંયા નૈમિષારણ્ય નામના તીર્થક્ષેત્રની અંદર શૌનકાદિ ઋષિઓ એકત્રિત થયેલા છે અને એમણે સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો છે કે બાપજી, તરત પાપને બાળી અને ભસ્મ કરે આવું કોઈ સાધન બતાવો લ્યો. તરત પાપ બળી જવા જોઈએ. કાલે આપણે એક થોડીક સંક્ષિપ્ત ચર્ચા કરી હતી કે પાપને બાળી અને ભસ્મ કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય આપણે કરેલા પાપો બીજાને કહી દઈએ કે મારાથી આ પાપ થઈ ગયું છે, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. પાપ ન કહીએ તો કાંઈ નહીં, ભૂલ કહીએ ચાલો ને. પાપને છોડી દો, પાપ શબ્દને જ આપણી ડિક્શનરીમાંથી કાઢી નાખો અને એની જગ્યાએ મૂકો ભૂલ. પણ એ સાચા અર્થમાં જો પશ્ચાતાપ કરીએ તો પાપ ધોવાય. આ પહેલો પ્રકાર. એમાં કાલે આપણે થોડીક ચર્ચા કરી તો એવી વાત થઈ કે ભાઈ પેલું જે ભજન ગાયું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં. એમાં કઈ સમજણ ન પડી. તો સમજવાનું એ છે કે આ ભવસાગર છે અને ભવસાગરની અંદર આ જીવનની નૈયા એ હાલક ડોલક થઈ રહી છે. કોની? તો કે જેણે પાપ કર્યા છે એની. ભૂલ કોને કહેવાય? તો કે એક વાર કર્યા પછી જેને સુધારી લેવામાં આવે આને ભૂલ કહેવાય. 1 ને 1 3 લખ્યા હોય અથવા તો 1 ને 1 11 લખ્યા હોય. 1 ને 1 11 થાય? બાજુમાં મૂકીએ તો 11 થાય, પણ ઉપર નીચે મૂક્યા હોય તો એમાં પણ જો ભૂલથી 1 ને 1 11 લખ્યા હોય તો એને ચેકી અને 1 ને 1 2 થાય. એ ભૂલને સુધારી લે એનું નામ ભૂલ છે. પણ કોઈ સંત, કોઈ સાધુ આવી અને સમજાવે કે અહીંયા તારી ભૂલ છે, આ 1 ને 1 11 નહીં, 1 ને 1 3 નહીં, 1 ને 1 2 થાય, અને છતાંય એ સમજે નહીં ને એની એ જ ભૂલ વારંવાર કર્યા કરે તો એ ભૂલ ભૂલ નહીં, એ ભૂલ પાપ બની જાય છે. પછી એ ભૂલ નથી રહેતી, એ પાપ બની જાય. તો જીવનમાં કરેલી ભૂલ અને પુષ્કળ એવી એક સરખી ભૂલો અને એ ભૂલો પાપ બને ત્યારે આ ભવસાગરની અંદર આ જીવનની જે નૈયા છે હાલક ડોલક થવા લાગે. એ ભવસાગરની અંદર ડૂબતી નૈયાને જેસલ જાડેજા આજે પણ એની ખાંભી છે કચ્છની અંદર, અને દેશ વિદેશમાંથી લોકો ત્યાં માનતાઓ કરવા માટે આજે પણ આવે છે. તો એણે કહ્યું કે ભાઈ આ ભવસાગરની અંદર મારી નાવડી હાલક ડોલક થાય છે, એટલા બધા મેં પાપ કર્યા છે કે આમાંથી મને ઉગરવાનો કોઈ માર્ગ દેખાતો નથી. મને કોણ ઉગારશે? ત્યારે સતી તોરલે એટલું કહ્યું કે એક વખત તું તારા પાપને કહી દે, પાપને ગાય નાખ. એક વખત તું તારા પાપને ખરા પશ્ચાતાપ
ના રૂપમાં કહી દઈશ તો તારી જવાબદારી હું લઉં છું કે આ તારી નૌકાને હું ડૂબવા નહીં દઉં, તારી બેડલીને બુડવા નહીં દઉં, એને નહીં ડૂબવા દઉં, એને હું બચાવી લઈશ. પણ એક વખત તે કરેલા પાપો સમાજને કહી દે. અને ત્યારે કહું કે જેટલા મથેજા બાલ સતી રાણી, મારા માથાના જેટલા વાળ છે ને એટલા પાપો મેં કર્યા છે. કેવી રીતે કહું? અને સતી તોરલે કહ્યું એટલે એક પછી એક પાપ એ જેસલે સમાજને કહી દીધા. અને કહી દીધા એટલે પશ્ચાતાપ રૂપી એ ઝરણાની અંદર આંખમાંથી અશ્રુની ધારાઓ પડી અને બધા જ પાપ ધોવાઈ ગયા. અને ધોવાઈ ગયા એટલે એ પાપીમાંથી પુણ્યશાળી બન્યા. અને ઇતિહાસ એનો પુરાવો આપે છે કે પછી તો સમાજે એને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું અને કહ્યું બહુ મોટા ભગત થયા હો તો આ પથ્થરનો પોઠિયો છે એને ઘાસ ખવડાવો. અને એ વખતે પથ્થરના પોઠિયાને ઘાસ ખવડાવ્યું અને એ પોઠિયાના મુખમાંથી વેદના મંત્રોની ધારા વહી છે, જેસલે વહાવડાવી છે. તો જો એટલા પાપ કર્યા હોય ને એ પાપમાંથી એ મુક્ત થઈ શકતા હોય તો સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે તમે તો કાંઈ નથી કર્યા. અને જે નાના મોટા કર્યા હોય એક વખત કહી દો એટલે પાપ છે બળીને ભસ્મ થશે. સૌથી શ્રેષ્ઠ ઉપાય પાપોને બાળવાનો આ છે. ત્યારબાદ વિદ્યેશ્વર સંહિતાની અંદર ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, સમાજ જ્યારે બગડશે ત્યારે એમાંથી બચવા માટેના ઉપાયો કયા? બધું જ બગડે ત્યારે એમાંથી કોઈ બચી ન શકે, પણ એમાંથી કેવી રીતે બચી શકાય? સુત પુરાણી કહે છે કે ઋષિઓ, સરસ મજાનો તમે પ્રશ્ન કર્યો છે કે આખો સમાજ બગડે ત્યારે એમાંથી બચવું કેવી રીતે? કારણ કે હવે પરિસ્થિતિ તો એવી નિર્માણ થઈ છે, બધું જ બગડી રહ્યું છે, ત્યારે એમાંથી સ્વને કેવી રીતે બચાવી શકાય? તો કહ્યું કે શ્રી શિવ ચરણાંભોજ સ્મરત દુઃખમ ગમિષ્યતિ. ભગવાન શિવનું સ્મરણ કરો, બધા જ દુઃખો દૂર થશે. વિદ્યેશ્વર સંહિતાની અંદર સુત પુરાણી કહે છે કે ઋષિઓ, સંહિતાઓ 12 છે, પણ 12માંથી 7 બચી. 12 સંહિતાઓ કઈ કઈ? તો એમાં સૌથી પહેલી વિદ્યેશ્વર સંહિતા, ત્યારબાદ બીજી રુદ્ર સંહિતા, ત્રીજી વિનાયક સંહિતા, ચોથી ઉમા સંહિતા, પાંચમી માતૃ સંહિતા, છઠ્ઠી એકાદશ રુદ્ર સંહિતા, સાતમી કૈલાસ સંહિતા, આઠમી રુદ્ર સંહિતા, નવમી કોટિરુદ્ર સંહિતા, 10મી સહસ્ત્રકોટિ સંહિતા, 11મી વાયવીય સંહિતા અને 12મી છે ધર્મ સંહિતા. આ 12 સંહિતાઓ અને એની અંદર 1,00,000 શ્લોક. 1,00,000 શ્લોક પૂરા કેમ કરવા? એને પૂરા કરવા માટે સમય તો જોઈએ ને. એક શ્લોક પછી એને સમજાવો. એટલે વ્યાસજીને થયું કે આમાંથી હજી થોડું ટૂંકાણ કરી નાખું. એટલે 12માંથી છેલ્લે 7 સંહિતા બચી.
અને 7 સંહિતાની અંદર 24,000 શ્લોક બચ્યા. એક કરોડ શ્લોક આપણા જે બધા જ શાસ્ત્રો છે એના 1 કરોડ શ્લોક હતા. અને એનું વ્યાસજીએ ટૂંકાણ કરી અને કેવલ 4 લાખ શ્લોક બચ્યા. 18 પુરાણના 4 લાખ શ્લોક. હવે આપણી પાસે એક શ્લોકને વાંચવાનો ને એને વાંચ્યા પછી એને સમજવાનો આપણી પાસે સમય ન હોય તો 1 કરોડની વાત જવા દો, આ 4 લાખ શ્લોકને ક્યારે સમજીશું? 18 પુરાણના એ 4 લાખને જવા દો. ચાલો શિવ પુરાણની ચર્ચા કરીએ છીએ તો 24,000 શ્લોકની વાત કરીએ કે 24,000 શ્લોક ક્યારે એને વાંચીશું ને ક્યારે એને સમજીશું? છોડો, ચાલો 24,000 શ્લોકને પણ થોડીક વાર માટે આપણે મૂકી દઈએ. ભગવદ્ ગીતાની અંદર કેવળ 700 શ્લોક છે. એને વાંચવાનો સમય ના રે ના. સમય ક્યાં છે? કેમ? તો કે દિવસના 24 કલાક, 24 કલાકમાંથી 8 કલાક તો ધંધામાં નોકરીમાં જવા દઈએ, 8 કલાક સુવામાં જવા દઈએ. કેટલા ગયા? 8 દુ 16. 2 કલાક ટ્રાવેલિંગમાં જાય. કેટલા ગયા? 18. 2 કલાક આપણી પત્ની અને બાળકો માટે ખર્ચ કરીએ. કેટલા ગયા? 20. 2 કલાક ખાવાનું શોધવા માટે અને ખાવા માટે એ ગુમાવીએ. કેટલા ગયા? 2 કલાક આપણી પાસે વધે છે, 2 કલાક આપણે બીજાની ચોવટ કરવામાં પસાર કરી નાખીએ તો આપણી પાછળ શું વધ્યું? 24 કલાક જ્યાં આવી રીતે મારા અને તમારા પૂરા થઈ જાય છે તો આપણું પોતાનું શું? આપણી માટે કાંઈ નહીં. આપણી પાસે કંઈ બચતું જ નથી. સગા સંબંધીઓ બધાને માટે આપણે સમય ફાળવી દઈએ, પછી પોતાની માટેનો સમય ક્યારેય આપણે ફાળવી શકતા નથી. અને એટલા માટે ક્યારેક ક્યારેક થોડો સમય કાઢી અને પોતાના માટે પણ કંઈક થોડો સમય પસાર કરવો જોઈએ કે હા, આ સમય મેં મારા માટે ગુજાર્યો. પણ તકલીફ એ છે કે આપણે આપણા માટે આપણો સમય કાઢી શકતા નથી. અને એટલા માટે કોઈએ બહુ સરસ વાત લખી, કહ્યું કે જો તમને સમયસર ભૂખ લાગે, બરોબર ટાઈમસર કકડી અને ભૂખ લાગે અને તમે જમી શકતા હો તો તમે ટાટા છો. ટાટા બિરલા વાળા, બિરલા ટાટા કહેવાય છે ને એ. સમયસર બપોરે, સાંજે અને સવારમાં આ 3 ટાઈમ ભૂખ લાગે અને 3 ટાઈમ તમે સરસ રીતે જમી શકતા હો તો તમે ટાટા છો. સૂતા પછી પથારીમાં પડો અને બીજી મિનિટે ઊંઘ આવી જાય તો તમે બિરલા છો. પથારીમાં સૂતા પછી આપણે વારે વારે પડખા ફરવા ન પડે અને પડીએ અને સ્વિચ આમ દબાવીએ અને લાઈટ ચાલુ થાય એમ પથારીમાં પડ્યા અને ઊંઘ આવે તો સમજવાનું તમે બિરલા છો. કોઈ પણ પ્રકારની બીમારી જો તમને લાગુ ન પડી હોય તો તમે અંબાણી છો. હા, કોઈ પણ પ્રકારની બીમારી લાગુ ન પડી હોય તો તમે અંબાણી છો. જો કોઈ ખોટી નિંદા તમારી કરે, ખોટી નિંદા કરે અને એ સમયની અંદર પણ તમે પોતે સ્વસ્થ રહી શકતા હો
એને પ્રત્યુત્તર આપ્યા વગર સ્વસ્થ રહી શકતા હો તો સમજો કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે, બહુ સાચી વાત કહી, કોઈને છેતરતી વખતે તમારા મનમાં ખચવાટ થાય કે હું આને છેતરું છું, મારે છેતરાય નહીં, મારામાં જે ભગવાન બેઠો છે એ એનામાં છે, એટલે મારે એને છેતરાય નહીં. તો કોઈની છેતરતી વખતે જો મનમાં તમને ખચવાટ થાય તો તમે સમજો કે તમે સજ્જન છો. અને છેલ્લે એક વાત કે જો ઘણું ખરું તમે આનંદમય રહેતા હો તો, જો ઘણું ખરું તમે આનંદમય રહેતા હો તો સમજો કે તમે છો. તો સમજો કે તમે છો. બાકી આપણે નથી હોતા. કેમ? તો કે આપણા માટે જ આપણે સમય નથી કાઢી શકતા, તો આપણે ક્યાંથી હોઈએ? આપણે બનવા માટે આપણા માટે સમય કાઢવો પડે ને સમય કાઢ્યા પછી એમાં આનંદમાં રહેવું પડે તો આપણે છીએ, નહીતર આપણે પણ નથી. તો 700 શ્લોક કે 24,000 શ્લોક આપણે વાત એ કરીએ છીએ કે એને સમજવાનો આપણી પાસે સમય નથી. ક્યારેક આવો એકાદ મોકો મળે, એની અંદર પણ આપણું મન સતત ભટક્યા કરતું હોય તો એમાં પણ ઘણી વખત ધ્યાન બેધ્યાન થઈ જાય. એટલે જ્યારે કથામાં જઈએ ને ત્યારે સંપૂર્ણ આપણું ધ્યાન કથામાં હોય એવું રાખવું. અન્યત્ર ભટકાવ્યા વગર એને કથામાં સ્થિર કરવું. શું કામ? કારણ કે ઘણી વખત અધૂરું છે ને એ દુઃખ કરતા બને. અધૂરું છે એ દુઃખી કરે આપણને. એટલા માટે પેલી એક ઉક્તિ છે ને કે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. એટલે અધૂરું જ્ઞાન આપણામાં હોય તો એ પણ ભયંકર. એટલે જે કંઈ કરવું એ પૂરેપૂરું કરવું, અધૂરું ન કરવું. કથા સાંભળવી તો ને પૂરી. એક માજી કથા સાંભળતા હતા, એમાં બે ધ્યાન થયા. મન ઘરે જતું રહ્યું છે કે બહુ શું કરતી હશે, કઈ હું અહીંયા કથામાં આવી છું, શીરો બનાવીને ખાઈ તો નહીં લેતી હોય ને. આમ ધ્યાન ગયું અને કથા સાંભળતા હતા ને એમાં વળી પાછું કથામાં ધ્યાન આવ્યું ત્યારે વક્તા હતા એવું કહેતા હતા કે જે કાંઈ કર્મ કરો એ ભગવાનને અર્પણ કરવું, હવે સત્કર્મ કરો એ અર્પણ કરવું એવું કહેતા હતા. એના બદલે કર્મ સમજ્યા માજી. સત જતું રહ્યું ને કર્મ વખતે ધ્યાન કથામાં આવ્યું એટલે કહ્યું કર્મ કરો એ ભગવાનને અર્પણ કરવું. અધૂરું સાંભળ્યું એટલે ઘરે આવીને માંડ્યા કચરો વાળવાનું. કચરો વાળીને સુપડી ભરીને કહ્યું શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કચરો અર્પણ કર્યો. વૈકુંઠમાં ભગવાન માંડ્યા આંખો ચોળવા. લક્ષ્મીજીએ પૂછ્યું આ શું? ભગવાને કહ્યું પૃથ્વીલોકની અંદર મારા એક હમણાં નવા ભક્ત થયા છે અને ભાઈ જે કાંઈ ભાવથી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, ભાવથી જે કાંઈ અર્પણ કરે એનો હું સ્વીકાર કરું છું. હવે એણે ભાવથી કચરો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ કર્યો તો મારે સ્વીકારવો પડે. એ બધું અહીં આવ્યો. અધૂરું એ તકલીફ કરતા બને છે. એટલે જ્યારે સાંભળવા જઈએ અથવા તો ઘરે બેસીને વાંચતા હોય ત્યારે સંપૂર્ણ ધ્યાન આપણું એની અંદર કેન્દ્રિત હોવું જોઈએ. તો 24,000 શ્લોકોને કદાચ ન સમજી શકીએ તો કાંઈ નહીં, જે સમય મળે એમાંથી થોડુંક સમજી શકીએ અને થોડુંક સમજ્યા એને જીવનમાં ઉતારીએ તો પણ આપણો બેડો પાર થઈ જાય. પણ એ થોડુંક સમજીએ ત્યારે તો
1,00,000 શ્લોકને ઘટાડી અને 24,000 શ્લોક કર્યા. અને એમાં આ શિવ પુરાણ છે વેદ તુલ્ય છે, વેદ સમાન. અને એની અંદર 7 સંહિતાનું દર્શન કરાવવામાં આવ્યું. એમાં પહેલી વિદ્યેશ્વર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી છે કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠીનું નામ છે કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા. આ 7 સંહિતા બચી અને એ 7 સંહિતાની અંદર 24,000 શ્લોક. સુદ પુરાણી ઋષિઓને કહે છે કે ઋષિઓ, આ વિદ્યેશ્વર સંહિતા થોડી કઠિન છે, સમજવામાં થોડું કઠણ, જલ્દી સમજી ન શકાય એવી. તો એની અંદર ઋષિઓએ પ્રશ્ન કર્યો છે સુત પુરાણીને કે મહારાજ, સાધ્ય અને સાધન અને ત્યારબાદ ભગવત પ્રાપ્તિના કયા સાધનો છે એની આપ ચર્ચા કરો, એ અમને સંભળાવો, અમારે એ સાંભળવું છે. ત્યારે સુત પુરાણી વર્ણન કરતા કહે છે, એ ઋષિઓ, સરસ મજાનો પ્રશ્ન આપ કરો છો. અને એના ઉત્તરમાં સુત પુરાણીએ જવાબ આપ્યો કે જપ, તપ, પૂજા, હોમ, હવન, ધ્યાન, ધારણા, સમાધિ આ બધું જ ભગવાન શિવને પ્રાપ્ત કરવાના સાધનો છે અને શિવ એ સાધ્ય છે. એમાં મહત્વની 3 બાબત બતાવી, શ્રવણ, કીર્તન અને મનન. આ 3 મહત્વની બાબતો બતાવી કે શ્રવણ એ કર્ણેન્દ્રિય દ્વારા થાય, ભગવત કથાનું શ્રવણ કરવું એ શ્રવણેન્દ્રિય. ત્યારબાદ એનું કીર્તન કરવું એ મુખથી અને એનું મનન કરવું એ મનથી થઈ શકે. આ 3 પ્રકાર છે, શ્રોતવ્ય, કીર્તિતવ્યશ્ચ, સ્મર્તવ્ય ચેચ્છતા ભયમ. શ્રવણ કરવું, કીર્તન કરવું અને મનન કરવું, આ 3 શ્રેષ્ઠ ઉપાયો છે. અને એટલે કદાચ આમાંથી કંઈ ન સમજી શકાય તો શ્રીમદ ભાગવતજીની અંદર 12મો સ્કંદ અને 12મા સ્કંદની અંદર છેલ્લો શ્લોક બતાવ્યો, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. કદાચ કઈ ન સમજી શકાય તો 3 વિભાગ બતાવ્યા. સુત પુરાણી ઋષિઓને કહે છે કે ઋષિઓ,
સાધ્ય શિવ છે અને સાધન જપ તપ હોમ યજ્ઞ સ્વાધ્યાય આ બધું સાધન છે. પણ કદાચ એમાંના કોઈ સાધન આપણા લક્ષ્યમાં આપણને ન સમજી શકાય તો સૌથી શ્રેષ્ઠ સાધન આ ત્રણ છે. શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચેચ્છતા ભયમ. શ્રોતવ્ય સાંભળવી કથાને. આપણામાં બોલવાની ક્ષમતા ન હોય તો શ્રવણ કરવું. જો બોલી શકતા હોઈએ તો કીર્તન કરવું. અને સાંભળી ન શકીએ ને બોલી ન શકીએ, બેમાંથી દૂર થઈ જઈએ તો છેલ્લે મનન કરવું. પણ પ્રાયઃ એવું બને છે કે આપણે સાંભળીએ બોલીએ પણ મનન કરતા નથી. આપણી તકલીફ એ છે કે આપણે મનન કરતા નથી ને જ્યાં સુધી મનન નહીં કરીએ ત્યાં સુધી શ્રવણ કે કીર્તનનો અર્થ નથી. એ તો સહેલું અને પહેલું સોપાન છે શ્રવણ, સાંભળવું. સહેલું અને પહેલું. સાંભળવાથી આપણું મન પવિત્ર બને, આપણું હૃદય પવિત્ર બને. શું સાંભળવાથી? ભગવાનની કથા. અને ત્યારબાદ કીર્તન કરવું. અને કીર્તન કર્યા પછી જે સાંભળ્યું છે એનું મનન કરવું. આ ત્રણ પ્રકાર: શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ચેચ્છતા ભયમ. સાધ્ય અને સાધનનું દર્શન કરાયું. સાધ્ય એ શિવ અને સાધનના પ્રકાર અનેક છે. જેમ અહીંથી બારગામ જવું હોય તો અનેક માર્ગો છે. દાખલા તરીકે અહીંથી ચર્ચગેટ આપણે જવું છે, બારગામની વાત છોડો, તો ચર્ચગેટ જવું હોય તો હાઈવે ઉપરથી જઈ શકાય, ટ્રેનમાં બેસીને પણ જઈ શકાય, એસવી રોડ ઉપરથી પણ જઈ શકાય, લિંક રોડ ઉપરથી પણ જઈ શકાય. અને એમ ન જવું હોય, દરિયામાં જવું હોય તો પેલું એ હોડું કે ઓવરક્રાફ્ટ કે જે હોય એની અંદર બેસીને આપણે ચર્ચગેટ સુધી જઈ શકીએ. પણ લક્ષ્ય સાધ્ય શું છે? તો કે ત્યાં પહોંચવું. એમ ભગવાનને પ્રાપ્ત કરવા માટેના અનેક રસ્તાઓ. આપણને જે ગમે તે આપણે સ્વીકારવાનો, પણ સાધ્ય છે ઈશ્વર, એ ભગવાન શિવ એ હોવા જોઈએ. લક્ષ્ય એક. કોઈ પણ રસ્તેથી જાઓ એમાં ત્રણ પ્રકાર. પહેલું સ્થૂલ ધારણા, એટલે વિરાટ સ્વરૂપમાં ભગવાનની મૂર્તિ હોય કે ભગવાનનું લિંગ હોય. એની ચર્ચા પણ હમણાં વિદ્યેશ્વર સંહિતાની અંદર આપણે કરીશું કે ભગવાનનું એક સકલ સ્વરૂપ છે અને એક નિષ્કલ સ્વરૂપ છે.